આણંદના ધર્મજમાં કમળાનું કહેર યથાવત છે। નવા 8 કમળાના કેસ નોંધાયા છે। 8માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે। ધર્મજ ગામમાં અત્યાર સુધીમાં 113 કેસ નોંધાઈ ચૂક્યા છે અને કમળાના કેસ સામે આવતા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત છે। રબારીવાસની સાથે નવાપુરા સહિતના વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા। પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને બંને વિસ્તારનું પાણી હાલ તો બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું। આણંદના ધર્મજમાં સતત કમળાનું કહેર યથાવત છે અને આજે વધુ નવા 8 કમળાના કેસ નોંધાયા છે। આ સાથોસાથ હાલમાં ધર્મજમાં રોગચાળો બેકાબૂ બનતા કુલ 19 ટીમો કાર્યરત જોવા મળી રહી છે। આણંદના આરોગ્ય અધિકારી પિયુષભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પિયુષભાઈ, હાલમાં શું સ્થિતિ ત્યાં જોવામાં આવી રહી છે અને આ રોગચાળાને કાબૂમાં લેવા માટે કયા પ્રકારના પ્રયાસો? અત્યારે કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અને લગભગ 1-2 દિવસમાં કેસો મળતા પણ બંધ થઈ જશે। પહેલા કરતા સ્થિતિ અત્યારે ઘણી સારી છે અને અમારી 19 ટીમો ત્યાં કાર્યરત છે। હાલ CHCમાં પણ પીડિયાટ્રિશિયન, ફિઝિશિયન અવેલેબલ છે, સાથે સાથે મેડિકલ ઓફિસરો પણ છે અને જો કોઈ પણ અમને ફિલ્ડમાં સર્વેમાં કોઈ પણ એવા લક્ષણો જણાય તો અમારી જે ટીમો કાર્યરત છે એ રિફર કરે છે અને એનું ટેસ્ટિંગ કરીએ છીએ। બાકી અત્યારે ત્યાં કોઈ પણ બધા જ લીકેજીસ જે રિપેર થઈ ગયા છે એટલે ઘણી સિચ્યુએશન સારી છે અને કેસોમાં ઘટાડો થઈ ગયેલો છે હાલમાં। જી, આ સાથે અત્યારે કુલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને કમળાના કુલ કેટલા દર્દીઓ નોંધાયા? ટોટલ 112 કેસ છે, એમાંથી 19 અત્યારે સારવાર હેઠળ છે, એ પણ બધા 1-2 દિવસમાં ડિસ્ચાર્જ થઈ જશે। અને શું કારણ જોવા મળ્યું હતું કમળાના રોગના કારણે? એટલે આમાં શરૂઆતમાં અમને જે રીતે જોયું તો થોડાક લીકેજીસ મળ્યા હતા અને લીકેજીસના કારણે થોડું પ્રાઇમરી એવું અમને લાગ્યું, જેમાં બીજી મેડિકલ કોલેજની ટીમ અને બીજા લોકોએ પણ વિઝિટ કરી અને ત્યારબાદ જે પણ લીકેજીસ બધા જ રિપેર કરી દીધેલા છે, એટલે હાલમાં કોઈ પ્રશ્ન નથી। જી, એટલે હજુ પણ શું આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે અને કયા કયા વિસ્તારોમાં કેટલી ટીમો? ટોટલ 19 ટીમો છે, 38 લોકો ત્યાં લોકલ લેવલે કામ કરે છે। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે હાલ ધર્મજમાં કમળાના જે કહેર સામે આવ્યો છે અને તેની સામે હવે રાહતની વાત એ કહી શકાય કે પ્રશાસન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે ધીમે ધીમે દર્દીઓની સંખ્યા ઘટશે અને હવે રોગચાળો છે તે કાબૂમાં આવશે।